દિવસ નિમિત્તે યોગ દિવસ મનાવવામાં આવ્યો। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આજે 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ ત્યારે આજરોજ અકોટા સોલાર પેનલ નીચે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। ત્યારે વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, માનનીય મુખ્ય દંડક ગુજરાત સરકારના બાલકૃષ્ણ શુક્લ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, વડોદરા મહાનગર સેવા સદનના સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રી, પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓ, તમામ વડોદરાના ધારાસભ્યો, મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો, પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે 21મી જૂન આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા એમના કાર્યકાળના પ્રથમ વર્ષમાં 27મી સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં એમના દ્વારા યોગ દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્તિની દિશા માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી 21મી જૂને કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો અને જે સર્વસંમતિથી લોકોએ સ્વીકાર્યો પણ કર્યો। આજના દિવસે એટલે કે 21મી જૂને સૂર્યનું દક્ષિણ તરફ આયન થાય છે ત્યારે ખરા અર્થમાં મનુષ્યને પોતાના જીવનમાં સ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે યોગ અભ્યાસ અને ધ્યાનના અભ્યાસની ખૂબ જરૂર હોય છે। ત્યારે સમગ્ર વિશ્વને ભારતીય પરંપરા અને સંસ્કૃતિ અને આપણે ઋષિ મુનિઓ દ્વારા જે તપ દ્વારા પોતાના ધ્યાન દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્તિ અને પોતાનું આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ, કારણ કે યોગ એટલે જ એનો અર્થ જોડાવું થાય છે। ત્યારે શ્વાસના આરોહ અવરોધને કંટ્રોલ કરી અને પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે જોડાઈ અને સ્વાસ્થ્યની દિશામાં પ્રતિબદ્ધતા એ યોગનો મુખ્ય આશય છે। હું આજના આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, જેને આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ મહિલા સશક્તિકરણની થીમ સાથે આજે આપણે ઉજવી રહ્યા છીએ, એમના દ્વારા જ્યારે આપણને મહિલા સશક્તિકરણની થીમ આપવામાં આવી છે ત્યારે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું। આજથી 10 વર્ષ પહેલાં જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘને ભારતની આ એક જેને કહેવાય કે સૌથી પુરાતન એવી જે સંસ્કૃતિ, યોગ સંસ્કૃતિની જ્યારે પહેચાન કરાઈ અને 177 દેશ જે ઉપસ્થિત હતા સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં, તમામે સર્વાનુમતે આજનો દિવસે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું। આપણે બધા જ જાણીએ છીએ કે આજથી દક્ષિણાયનની શરૂઆત થાય છે, પણ તેની સાથે સાથે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજનો દિવસથી 21મી જૂન એ વર્ષનો સૌથી લાંબો દિવસ છે। આપણે બધા જ જાણીએ છીએ કે યોગને સમર્પિત થઈને જો આપણે જીવન જીવીશું તો મને લાગે છે કે રોગમુક્ત સમાજ પણ થશે અને રાષ્ટ્ર પણ રોગમુક્ત થશે। અને એના માટે થઈને આપણા માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આપણે બધા યોગને સમર્પિત થઈને આપણું જીવન સમૃદ્ધ કરીએ। 21મી જૂનને સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે। માનનીય પ્રધાનમંત્રીશ્રીએ યુનાઇટેડ નેશનના 136થી વધારે દેશોને એકત્રિત કરી અને આ દિવસની ઉજવણી 2015થી શરૂ કરી છે। ત્યારે આ 10મા વર્ષે વડોદરા શહેરના સૌ વડોદરાવાસીઓને વિશ્વ યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। મન અને શરીર આ બંનેઓને એક સાથે સ્થિર કરવા માટેનો સૌથી ઉત્તમ પ્રકારનો વ્યાયામ, 5000 વર્ષથી ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલો વ્યાયામ માત્ર 21મી જૂને જ નહીં પરંતુ દરરોજ યોગના માધ્યમથી, ધ્યાનના માધ્યમથી આપણે પોતાનો, આપણા સમાજનો અને આપણા દેશનો સૌનો વિકાસ કરીએ એવી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે તમે જોઈ શકશો હજારો લોકો અહીંયા યોગની કાર્યક્રમમાં ભાગ લીધા છે। તો દરેક સ્તરે યોગ પોપ્યુલર બની રહ્યું છે। માનું છું કે શહેરમાં, રાજ્યમાં, દેશમાં અને આખા દુનિયામાં યોગ એક અભિયાન તરીકે, એક મૂવમેન્ટ તરીકે, લાઈફસ્ટાઈલ તરીકે વધુ પોપ્યુલર થઈ રહ્યું છે। દરેકને આપણા ખૂબ ખૂબ શુભકામનાઓ। યોગ અપનાવીએ, સ્વસ્થ રહીએ।